સાજણ તૈયાર ખાવા દ્યો એવા નિત્યમ ભાઈ ના મામા એવા નિત્યમ ભાઈ ની મામી. આ એક ડેકોરેશન માંથી આટલા બધા જે શુભ સારા પ્રસંગો હતા પ્રસંગોમાં યુઝ થઈ ગયું છે. આ તો મજા આવી ગઈ. બિસ્કિટ નું ક્રીમ હે. તમારી ઘરે અમે હોળી કરવા આવશું એમ? હોળી કરવા આપશું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમને બધાને આઈ હોપ તમે બધા એકદમ મસ્ત મજામાં છો, બિંદાસ થશો, તંદુરસ્ત થશો. તો સ્વાગત કરીએ છીએ ફરીથી તમારું આજે નવા સન્ડેના વ્લોગની અંદર. અને આજનો દિવસ તમને પણ ખબર છે, કારણ કે ગઈકાલનો વ્લોગ જો તમે જોયો હશે તો એની અંદર આપણે શેર કરેલું હતું કે આજના દિવસે મસ્ત મજાના નિત્યમના આપણે એક સંસ્કાર કરવાના છે. તો અત્યારમાંથી જ એમને તૈયારીઓ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે. જલ્દી વહેલા ઉઠાઈ ગયું છે, બાકી બધી તૈયારીઓ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. ઓહો અને જયભાઈ તો ઉઠીને જ વહેલા આવી ગયા હાથ કીરા વગેરે. तो हूँ वेरी गुड मॉर्निंग. वेरी गुड मॉर्निंग. आपका लास्ट दिन है आज हमारे घर पर. छेल्लो दिवस છે અને આવતીકાલે જયલાનો બર્થડે છે. બોલો હે પાર્ટી નો દેવી પડે ને એટલે હુયો જાય છે. પાર્ટી ઓફિસ વાળા કાઢી મૂકશે હવે. અઠવાડિયાથી આવ્યો જ કા જયલા? દર વર્ષે હું છે ને બર્થડે માં ઘરે હોવ જ નહીં. દર વખતે અમે ફરવા જ જતા રહી બર્થડે માં. આ બર્થડે માં એવું થાય કે મારે કાલે કામ, તે બર્થડે ના આગલા દિવસોમાં લીવ લઈ લીધી એવું થયું ને? કાલે મારે કામ કરવું પડશે. કાલે કામ કરવું પડશે. જોયું? વેરી ગુડ મોર્નિંગ વિરાલી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? એકદમ મસ્ત મજામાં. તો ભાખરી નથાણું ચાલુ થઈ ગયું. શું વાત છે? યસ, ગાંઠી થોડા ખાઈ લીધા. હા, ભાખરી ને દૂધ ખાવું છું, ખાવું કેરીનું. સરસ. ઓલા ચણા નથી ખાવા તારે? નહીં, ચણાની તો તારી હાંજે બહુ વાર છે વિરાલી. તું આવે ખાવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અરે વાહ, આ તો રવિવાર છે તો એટલે રવિવાર છે આજે. નિરાશ છે મમ્મી? નિરાશ તો કાંઈ ન હોય. અત્યારમાં નિરાશ છે કે અટામાં નિરાશ હોય ત્યાં તો મહેમાન જ હોય. મહેમાન છે. ખાવાનું હોય. આજના દિવસમાં એટલું બધું ભેગું થયું છે. લગ્ન છે, મહેમાન છે, ઘરનું થોડું ઘણું કામકાજ છે, એ બધું આજે કરવાનું છે એટલા માટે. તો એટલે એટલે તો વહેલું જ ઉઠવાનું. રવિવાર હોય તો વહેલું જ હોય. એમ તો હા, આડા દિવસે મોડા ઉઠો, રવિવાર વહેલું ઉઠવાનું. રવિવાર વહેલું ઉઠવાનું. બાકી બધાને ઘરે શું હોય કે ભાઈ રવિવારે તમારે મોડું ઉઠવાનું, આડા દિવસોમાં તમારે વહેલું ઉઠી જવાનું. પણ થોડો ઊંધો શેડ્યુલ અમારે અહીં રાખ્યો છે એવું છે. રવિવારે કઈ ચાર બધાને સુરતમાં કામ હોય. સુરતમાં કામ હોય, કાંદા ચૂંદડી ખાવા આવવાનું બધું ત્યારે જ હોય. ત્યારે જ હોય. એ વાત સાચી છે. તો ભાઈ ऐसा कुछ है, अभी मस्त मॉर्निंग हो गई है. ભાખરી ને ચા અત્યારમાં થઈ ગયું છે રેડી. ખાવા બેસી જઈએ છે. સાથે પાણીપુરી છે. પાણીપુરી તો હજી હાલે છે. વિચારો તમે, પૂરી એમના મજી જો આટલી પડી છે. વિરાલી હવે પૂરી કરશો કે નહીં કરો તમે પૂરીને? હા, એવું લાગે કરી નાખશું આજે. એવું લાગે તો કરી નાખશો. લોકી ખાઈ નાખતું. એટલે એમ જ પાણીપુરી ને પૂરી ના ગાંઠ પૂરી કરવાની છે એમ. પૂરી કરવાની છે ને? હા, એટલે ખાઈને ખાલી કરવાનું જાગ બેન ને એમ. ખાલી કરવાનું. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ તો આપણું પંજાબી પાજી લાગે તો તું. માતાજી તેનું ચંગા રાખે યાર. હે, પંજાબી પાજી જેવું લાગે. જાગો આ તો એવું લાગવું પડે. તમારે પંજાબી પાજી શું કરે છે? ઉતા છે. હુતા છે સાહેબ? હજી સાહેબ હુતા છે. ઉઠાડવાના છે થોડીક વાર. ક્યારે ઉઠાડવાના જાગુબેન? ઈ પપ્પા ગયો ને તે વાતો કરતો એને ઉઠાડવાના જ નથી. પપ્પા ક્યાં તાર વાતો કરતો તીને રે? હા, વાતો કરતો તો પપ્પા રમતો તો ને વાતો કરતો તો. લે આ લે શું વાત છે. ઈ જેટલા હોય એ તો મારું કામ જલ્દી થવાનું. હા, ઈ તો છે ભાઈ. ઈ અત્યારમાં તમને ફ્રી રાખી શકે. અત્યારે મમ્મી ઘરકામ ઉપાડે છે કરવાનું છે. ઉપર તો ક્લીન બધું કરીને ખાલી નીચેનું જ છે. અને અમારે અત્યારે તૈયારી કરવા મળે તો મારે બધું ભેગું થાય. ઓકે સરસ. તો અત્યારમાં જ મહેમાનનો ફોન આવી ગયો તો અમે અત્યારમાં આવ્યા છીએ. એટલે અમારે શું હતું કે પ્રસંગમાં હાજરી આપવા નથી, એટલે કીધું કે બપોર પછી તમે આવો તો વધારે સારું છે. તો બપોર પછી આવવાના છે. સાથે અમારે જાગુબેનનું કામકાજ છે તો અત્યારમાં ફિનિશ થઈ જાય. ક્યારેક આપણે મહેમાનોને કેવું પણ પડે કે ભાઈ તમે બપોર પછીનો સ્કેડ્યુલ રાખી દો ને, સવારમાં થોડાક અમે બિઝી છીએ એમ. મહેમાનોને ના તો ના પડે, પણ સ્કેડ્યુલ થોડોક આમ ત્યાં આમ ફેરવવો પડતો હોય તો એમને પણ સચવાઈ રહે, આપણું પણ સચવાઈ રહેતું હોય. અને જેટલા પણ ફ્રીજ મેગ્નેટ હતા ને બધા ફ્રીજ મેગ્નેટ જો અત્યારે આવી ગયા છે અહીંયા નીચે. આજના દિવસમાં લગાવી દેવાના છે બધા ફ્રીજ મેગ્નેટ. ફ્રીજે લગાવી દે પછી તમને બતાવીશ કેવા મસ્ત મજાના લાગે. અમુક તો બહુ જૂના છે. એક તમે જુઓ અમારો ચિત્રા કસ્ટોનો લોગો ઘણા સમયથી બનાવેલો પડે છે, પણ ફ્રીજ ઉપર કોઈ દિવસ લગાવ્યો જ નથી. પછી હનુમાન દાદા છે, ગણપતિ બાપ્પા છે, જોઈ શકો છો તમે અહીંયા. આ ઇન્ડિયાનું છે. પછી આ તો હમણાં જ અમે બનાવ્યો તો એ છે. અને આ વિરાલીનો ઓલ્ડ ફોટો છે. અને આ માવો કાલનો લેવા છે પપ્પા ખાવા હાટુથી. બરોબર છે. કોને ખાવાનો છે? વિરાલીએ મગાવ્યો તેની હાટુથી. મગાવતા મગવાઈ ગયો. નથી ખાવો ને?
હા જો ભાખરી કોઈ એમ નથી કીધું ભાલા કાંઈ ખાવા બેસી જામ જો પણ વાપો કોઈ તમે ખાઈ લે બીજું હું બધું આ પૂરી થાળ મળી ખાવા આમ મળીશ ખાવા જોયું વિમળા બેન ઠીક છે ચલો ચેનલ પર જો નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો વિડીયોને લાઈક કરી દીજો મસ્ત મજાની પ્યારી સી કમેન્ટ કરી આપજો ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો અને સાથે હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલવાનું નથી જે તમને સ્ટાર્ટિંગમાં જ બતાવે છે કે હાઈપ પોઈન્ટ કેવી રીતે આપવાના હોય છે તો એવી રીતે તમે પ્રોસેસ કરશો એટલે એવી રીતે તમે હાઈપ પોઈન્ટ વિડીયોમાં આપી શકો છો તો ખાસ એ ભૂલવાનું નથી આકાશભાઈ બોલીએ પ્લીઝ ટેક અ બ્રંચ ટેક અ બ્રંચ યસ ભાખરી ખાવા આવવાનું કહી દે ભાઈ સીધી ભાષામાં કે ને પોઈન્ટ અઠવાડિયામાં 3 વાર જ થાય હે હાઈ પોઈન્ટ તો અઠવાડિયામાં 3 વાર 3 વખત જ થાય પણ આપણે ફેમિલીના ગ્રુપ ફોનમાંથી કરવાનું એવું થોડું છે કે તમારા એકના ફોનમાંથી ઘરની અંદર 3 ફોન હોય તો 3 ફોનમાં વારો લેવાનો બાકી બધામાંથી કરવાનું મૂકવાનું નથી ગમે એના ફોન ચોરી કરીને લઈ જાય બાકી હાઈ પોઈન્ટ આપવાનું છે હા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે ગમે એમ થઈ જાય ફિલહાલ અત્યારે વાગી ગયા છે 10:15 અને અહીંયા જો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અમારા નિત્યમભાઈના આજે વિરાલી કયા સંસ્કાર છે આપણે કયા સંસ્કાર નામ મને હવે ભૂલાઈ જાય મારા લ્યો નામ ભૂલાઈ ગયું તને બહુ કરી નિત્યમ કયા સંસ્કાર છે આપણે બોલ તો સંસ્કાર છે ખાવાનું ખાવાનું આજથી ભાઈ સંસ્કારનું નામ તો મને નથી ખ્યાલ પણ એ સંસ્કાર છે કેવું? કયા સંસ્કાર છે વિરાલી અન્નપ્રાશન હા અન્નપ્રાશન સંસ્કાર છે નિત્યમના કે આજના દિવસથી હવે એમની શરૂઆત થશે કે ભાઈ અન્ન ખાઈ શકે ફ્રૂટ ખાઈ શકે એ બધી ઝીણી વસ્તુઓ આઈટમ્સ ખાઈ શકશે નિત્યમભાઈ તમારે આજથી શરૂ કરવાનું છે ઠીક છે ને ઠીક છે ઈ કે મામા બોલે છે કે મારે કઈ બાજુ જોવું હોય કે એ નીતુ દીકડા અને વિરાલી જો અત્યારે મસ્ત મજાની અત્યારે અહીંયા ડેકોરેશન બધું કરી રહી છે સ્ટ્રોબેરીનું છે એમ ને યસ સ્ટ્રોબેરી ફ્લાવર સ્ટ્રોબેરી છે દ્રાક્ષ છે પાઇનેપલ છે તમે તો ઘણો બધો નાસ્તો લેવા લાગો છે વિરાજી બહુ બધું છે અમારે ભાણિયાભાઈના બધું મૂકવાનું છે મસ્ત ડેકોરેશન કરવાનું છે મેઇન હોલમાં છે આપણે હા હા તરબૂચની કેક બનવાની છે ધ્યાનમાં તરબૂચની કેક બનાવવાની છે યસ પેલા તો અલગ અલગ બધી ડીશો બનશે એની હા પછી એની કેક બનશે હજી ઓકે તરબૂચ અમે લેવા ગયા ને એટલે તરબૂચ તો પેલા શું છે કે અમે ભાઈ ચખાડ્યો ચાખવા માટેથી કીધું ભાઈ પીસ કરી જો બરોબર ચાખ્યું તો અંદરથી પોલો નીકળ્યો પછી વિરાલી મેં કીધું વિરાલી આ તો અંદરથી પોલા નીકળે એ કે ચાખવાનું જ નથી આખે આખું લઈ જાય કે મારે કેક બનાવવાનું મેં કીધું તો વાંધો ને મેં બીજું તરબૂચ એમ કરીને લાવત મેં કીધું ખોટું મેં કીધું વેસ્ટ જાત એવું થાત અત્યારે તો સરસ કરો તમે તૈયારી નિત્યમભાઈને તૈયાર ક્યારે કરવાના જાગુબેન એ આખી ડીશ કમ્પ્લીટ થઈ પછી એને તૈયાર કરવાનો છે છેલ્લા લઈને. નથી હો હે ખાલી ડીશ જ નથી તો આપણે 56 ભોગ જેવું આઈટમ છે બધી હા એ તો ઘણી બધી આઈટમ્સ હોય ને હા એમની એટલે જે સબસ્ક્રાઇબર ને આવવું હોય એ આવી જાજો આપણે આપી દઈએ છીએ આમંત્રણ પણ જો છે આપણા સબસ્ક્રાઇબર આવતીકાલે વ્લોગ એટલે કેમ આવી શકે જાગુ કે ફ્રૂટ કદાચ ન રહે પણ આ બધું સૂકો નાસ્તો બધો રહી ને હા સુકો નાસ્તો તમે ખાવા માટે આવી હા, શકો કારણ કે આ તો આપણે બસ એમ ખાઈ નહીં લેવું પડે cutting સબસ્ક્રાઇબર કરીને. આવશે ને નિત્યમ કહે મારી હાટું તો હું કે તમે બધા એ ઈ લોકો ખાઈ એના શકો. લઈ નાખે તમતાર ફ્રૂટ ઓહો સાચી વાત છે કારણ કે બધા કાં નાના નહીં તો કારણ કે બધા નાના બેબી તો વાલા હોય ને હા. આપણે માટે તો આપણે નથી કઈ આમંત્રણ કે આપણી માટે તો ન પણ નાના બેબી માટે બધા લઈને તો આવે ને હા એ વિરલ એક વસ્તુ છે મગાવી હતી ભૂલાઈ ગયું યાર ઓરિયો બિસ્કિટ ચલ હું લઈ આવું છું હમણાં ફટાફટ મોટું બગડમાં હું ફટાફટ લઈ આવું છું હમણાં અમે ઉતાવળમાં હતા મેં કીધું તરબૂચ પોગી પછી જાય તમને કીધું બિસ્કિટ જોશે મારે એટલે સાઈડ નાખીને પેલા પાઇન હા તા મામા ભૂલી ગયા ઓરિયો બિસ્કિટ હમણાં લઈ આવી દો હો લઈ આવો જાઓ હા એમ તો અહીંયા થોડી ઘણી ડીશો બની ગઈ છે બાજુમાં તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટી છે તમે જે કંઈ ખાવું હોય ઓલામાં શું બનાવ્યું છે એમાં ફિશ છે ફિશ છે યસ આ દ્રાક્ષ એકચ્યુઅલીમાં છે ને આપણે એ મૂકવાની છે પણ મૂકીને દડી ગઈ તો જ્યારે પ્લેટ ન્યા મૂકશું ને ત્યારે આપણે લાઈનમાં કરી ઓકે હા હવે દેખાણી ઉપરથી ફિશ દેખાણી પાણી નીકળે છે હા નીચે બબલ્સ છે. નીચે ઓલું છે પાણી એમ ને દ્રાક્ષ ને પાણી બનાવ્યું છે બબલ્સ છે એના હા હા સરસ આ ડીશ તો એમને જ કીધું હા, છે એ એમ ને design રાઉન્ડ વાળી કરી છે આ. આમાં શું છે ઓરેન્જ ટ્રી છે ઠીક હા પામ ટ્રી કહેવાય ને સમુદ્રમાં હા, ટ્રી હોય નારંગી tree હા કહેવાય. નારંગી ટ્રી હા પછી આ શું બનાવો છો તમે ઈ તો અલગ જ છે વસ્તુ કરચલો બને છે કરચલો કરચલો લો આ ડીશ કઈ છે ઈ તો પ્લાન છે એમાંથી વેરાયટી અલગ અલગ બને મોતીના દાણા છે કે મોતીના દાણા ચટણીમાં જી. અને એમાં જે હારો લાઈટ સવારની વહી ગઈ છે ના કરમની કઠણાઈ ગરમની કઠણાઈ. અને બાજુમાં અને હવે આના ઉપરથી બધા સબસ્ક્રાઇબર ને ખ્યાલ આવી જ ગયો હશે કે આગળ શું આવશે અમે શેર કરી આપ્યું જાગો એવું છે હા તું હાજર નહોતી ને અન્નપ્રાશન સંસ્કાર કહેવાય ને અહીંયા છે ને હવે હા તરબૂચ આપણે કેક કરશું ને તરબૂચની તેમાં પતલી પતલી સ્લાઇડ કાઢીને હા, હા. એ રીતના ડાળી બે મૂકવાની છે અહીંયા. એટલે ફ્લાવર થઈ જાય એમ ને હા ઓકે ઓકે સરસ સરસ જો ને આમ જો તરબૂચ આવડું મોટું લઈને આવ્યા છીએ અને કેક હજી બનાવવાની. હા કેક જે બનાવવાની કોઈને છે ઓર્ડર એમને. આપો હોય તો આપી જ દેજો આપી જ દેજો કેશમેન લાવો ચલો કોણ બનાવી દેશે વિરાલી બેન જો ઝટકો ખાઈ ગયો એ આવશે 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 લ્યો હા હમણાં આવી જશે લ્યો લ્યો આ લ્યો સ્કેચ પેન તમે બનાવો તૈયાર કરો અને નિત્યમભાઈ તો અત્યારે આરામ કરી રહ્યા છે કારણ કે સુવડાવવો પડે થોડીક વાર
સૂઈને ઉઠી જાય ને પછી એમનું જે અન્નપ્રાશન સંસ્કાર કરવાના છે ને તો શું છે કે ત્યારે થોડુંક મૂડમાં રહી શકે એટલે અત્યારે મસ્ત મજાનો આરામ કરે છે. વાગી ગયા છે અત્યારે 11:15 જેવું થવા આવ્યું છે. હવે આ બધું જોઈને તો ભૂખ ના લાગે એવું લાગતું નથી. મમ્મી મમ્મી બહુ કર્યું જ નથી, દાળ ભાત જ કર્યા છે. ખાલી દાળ ભાત જ કર્યા છે? ઓકે સરસ, ચાલો ભાઈ. સૂપ ભાત કર્યા છે, દાળ ભાત. શુભ વાત છે, સરસ સરસ શુભ વાત. અને સાથે સાથે 1 કે 2 દિવસ પહેલાના બ્લોગની અંદર એક મસ્ત મજાની કમેન્ટ્સ આવી હતી અને મસા થયા હતા અને મસા માટેથી મેં જે સારવાર કરાવી હતી તો એક બેને પૂછ્યું હતું કે ત્યાંનો નંબર અથવા તો ત્યાંનું ડિટેલ ને બધી શેર કરો. તો વોટ્સઅપ પર એને ડિટેલ મોકલી, ત્યાં જઈ અને સારવાર લઈ આવ્યા અને સાથે કોમેન્ટમાં એમને રિવ્યૂ જણાવ્યો હતો કે છેલ્લા કંઈક 15 કે 17 વર્ષથી એમને મસા હતા અને અત્યારે એમને ખૂબ રાહત થઈ ગઈ છે. તો ખાસ અને બીજા આજના દિવસમાં પણ અત્યારે મોર્નિંગમાં એક બેનનો ફોન આવ્યો હતો જે જાણે છે, એમને ઓળખે છે ઘણા સમયથી. તો એમના હસબન્ડને આ ઇસ્યુ થયો છે એટલે મેં કીધું તમે સારવાર લઈ આવો, તમને બહુ રાહત થઈ જશે. બહારથી તમે દવા લેતા હોય તો 15 દિવસ 20 દિવસ તમને સારું રહે, બરોબર. ત્યાર પછી ફરી પાછી દવા લેવી પડે, દુખાવો થાય અને શું છે કે દવા વારે વારે લીધા કરીએ તો પછી શું છે કિડનીમાં ને એમાં બધામાં પણ પ્રોબ્લેમ થઈ શકે વારે વારે દવાઓ પીને. તો એના કરતાં બેટર છે કે એકવાર સારવાર લઈ લો તો વધારે સારું થઈ જાય. અને મને જો મેં પોતે એક્સપિરિયન્સ કર્યો ત્યાંનો એટલે મને પણ સારું રિઝલ્ટ મળ્યું છે. મારા નેબર છે તો એમને પણ સારું રિઝલ્ટ મળ્યું છે. પછી આપણા સબસ્ક્રાઈબર હતા એ પણ જઈ આવ્યા છે ત્યાં અને આ બેનને પણ મેં કીધું કે તમારા હસબન્ડને તમે મોકલજો એટલે સારું રિઝલ્ટ મળી રહે. તેથી સારવાર સારી થઈ જાય તો રાહત થઈ જાય એમને. કારણ કે આનો દુખાવો જે હોય ને અસહ્ય દુખાવો હોય છે અને આ સહન નથી કરી શકાતો. તો ખાસ આમાં રાહત થઈ જાય ને સારું. અને હજુ બીજા કોઈ વ્યક્તિઓને કદાચ નીડ હોય, જરૂર મીન્સ કે ક્યાં છે, શું છે, કેવી રીતે જવાનું, તમે તારે મને ફોન કરજો, હું તમને બધી ડિટેલ ત્યાંની મોકલી આપીશ. પણ જઈ આવજો ખરા. આ વસ્તુની જો પ્રોબ્લેમ રહેતી હોય ને તો ખાસ એક વખત ત્યાં વિઝિટ કરી આવજો, તમને રાહત થઈ જાય એના માટે. જોઈ શકો છો મસ્ત મજાનો કરચલો બની જશે. આમ જોવો તમે ઉપરથી કેવો લાગે છે ને? અરે વાહ વિરાલી વાહ, ખૂબ અને સરસ એમાં બની. જઈ અને આકાશ કે આખું છે ને ગરી વ્હાઈટ હું છે, વ્હાઈટ હું છે, તમે મગજ લગાવો ને કયો હું છે વ્હાઈટ. મને પેલા ગોરસ આમલી લાગી. ઘર સાંભળી નથી, ગોરસ આમલી નથી પણ આ શું છે? કઈક લોટનો પિંડો કર્યો છે. રોટનો પિંડો પણ નથી. ઓકે, તો હવે શું છે તમે જણાવજો. ઓરિયો બિસ્કિટનું ક્રીમ હે. ઓરિયો બિસ્કિટનું ક્રીમ છે એમ ને? વાહ ભાઈ વાહ, કારીગરાઈ કહેવાય હો તમારી પણ. ખૂબ સરસ ખૂબ સરસ. હાલો બીજી ડીશ તૈયાર કરો એટલે અમે જોઈએ ફટાફટ. કરી તો જી ભલામણ વાર લાગે ને. હે હું આપણે અહીંયા હાલો ફટાફટ કરો એમ ન કરવાનું હોય, થોડીક હેલ્પ કરાવી પડે. હેલ્પ એટલે અમે એટલે તો અહીંયા બેઠા છે. જો આ આવીને હું બેઠા છે બાજુમાં, હું જે બાજુમાં એટલે જ આવીને બેઠા. ભાઈ તમને કઈ કામકાજ હોય તો કયો, તમને કઈ હેલ્પ જોઈતી હોય તો કયો. ક્યારના બેઠા છે, વાતો કરાવે છે. એમ નથી કહેતા કે તમારે આ કરવાનું આ કરવાનું. તમે શું હેલ્પ કરાવી વિચારો, બોલો. અમે અહીંયા એટલે જ બેઠા છીએ બાજુ. હા બસ એમ ઓર્ડર પાસ કરો એટલે આગળ કામ કરવા લાગીએ. કે મારે છે ને આકાશ નાના છોકરા જેવું કામ કરે. મારું કામ વધારે છે એટલે હું એને કાંઈ કામ આપતું નથી. ઓહો, આ વધારે જ કરા જો ને ડીશમાં આખી જો. કાંઈ ને બનાવી દો ચલો ફટાફટ. રેડી રેડી એકદમ મસ્ત. સાઈડમાં એ છે પાણી છે એમ ને? હા, એ પાણી લેયર વેવ કહેવાય ને, વેવ કરી છે. ખૂબ સરસ મસ્ત મજાનું બની ગયું. બનાના લાવો, બનાના. હવે જો ભાઈ આવું પામ ટ્રી બનાવવાના છે. આ બનાનાનું જબલું લાવો એટલે બનાવે ફટાફટ. હાલો, કીવી, બનાના અને મોસંબી. તો અહીંયા વાગે છે 1:30 અને બધાનું ખાવા પીવાનું જે બાકી છે. જઈને આકાશને કામ સોંપ્યું થોડુંક ડેકોરેશનનું અને ફાઇનલી બધું મારું કામ થઈ ગયું. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ બધી વેરાયટી છે અહીંયા. અને અમારી મસ્ત મજાની કેક મેં બને તો કમેન્ટ કરજો કેવી લાગી તને બધાને. સિમ્પલ સોબર, કારણ કે ફ્રૂટની કેક તો પછી બધી બને તો આવી રીતના જ બને. ઓલી કેક હોય તો આપણે કંઈક અલગ અલગ બધું કરી વધારે પડતું. લટકાવું ને એ બધું મુસીબત વાળું છે થોડું, પણ તો બધું લટકી એટલે વાંધો નથી અમારે. અને 6 મંથ કમ્પ્લીટ પૂરા થઈ જ ભાઈને અમારે. મસ્તની કેક બની રેડી થઈ ગઈ. રેડી ને? કંઈ ઘટતું નથી ને? તો વાંધો નહીં. હા, 6 મહિનામાં આજે ફિટ. આજ 6 મહિનામાં બેઠો આજનો દિવસ છે. હા હા, કંઈ બધું મસ્ત બધું આવી ગયું છે. વેલકમ ભાણિયા વાલા હોય ને ભાઈ યાર તો કરવું તો પડે ને મારે. તો મસ્ત મજાનું થઈ ગયું છે અહીંયા. અને મને આ બધું હરખ છે બહુ એટલે મજા આવે કરવાની. તો મસ્ત બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હજી થોડું બધું નાસ્તો બધું ભરાય છે ભાણિયા ભાઈનો. પણ મેં આ કામ હપું થઈ ગયું. મેં કામ હપું હતું રેડી બસ રહી ગયું. વસ્તુ વિરાલી આપણે ઘરે કરીએ ને ફાયદો શું ખબર છે કે જો આપણે ઇવેન્ટ વાળાને આપીએ ને કોઈ પણ વસ્તુ કરવા તો એ લોકો શું છે કરીને જતા રહેવાના, વાંધો નહીં, બધું સરસ જ કરે. પણ આપણે ક્યારેક આવું કરવું હોય ને આપણને પછી આપણી જાતે આઈડિયા ન આવે. અને આપણે છે ને ઘરે લાગીને ફંક્શન છે. આપણે ફૂડ અંદરમાં ઉતરી જાય ને તમને લાગે ફંક્શન છે છે આપણે અંદર એટલું ઉત્સાહ રહે, ઉમંગ રહે. આપણે ઉમંગ રહે, નવી ક્રિએટિવિટી કરવી તો આપણે કંઈક આમ જાણીએ આમ કેમ થાય, આ કેમ કરીએ. અને ઓલું શું હોય કે એ લોકો રેડી કરીને ગયા આપણે મસ્ત થઈ ગયું. આપણે કરી તો ખ્યાલ આવે. હા, તો ખ્યાલ આવે. અને જેના માટે કાર્યક્રમ થઈ રહ્યું છે એ તમે જો કોટણીયામાં છે અમારે મસ્ત મજાના
આ ટેપપટ્ટી એટલે ચોટાડી છે કે રેમા કરે ને એટલે ઠીક જો. અહીંયા હા. ઓકે હા અવાજ આવતો હતો ને ટેપપટ્ટીનો હા. એ કયું નો જોયા કરે મેં એને લગાડી દીધી એ ધારો અહીંયા જોઈને રેમા કરે શું ઈરાદો છે આપણે તો ડેકોરેટ જ કરવાનું છે. ઓલા લગન ઓલા રીલ્સ જેવો થયો હા. કે અમારા લગનનો વારો આવ્યો ને કે ચાંદી કે 3 લાખે પહોંચી ગયું પેલા રીલ તારી બની જાય અહીં હું ને આમાં. લગ્ન કરવા કે ન કરવા કરવા ને ભલામણ રીલ્સ મેં એવું હતું ને એવું હતું કે પછી હવે શું કે ધાતુ કે પિત્તળ હા. એવું કંઈક અમારે કરવું પડશે ઈ કે હવે એમ. કોપરમાં હા કોપર કોપરમાં કોપર તો કરાવવું. મોંઘું છે હા. પિત્તળ કા ધાતુ ઈ કે લેવું પડશે અમારે કે કોનું કોપર તો કઈ હાલ છે નહીં કઠણાઈ છે બાપા કઠણાઈ કઠણાય તો અમે એટલે કીધું કે વેલા પવણી ગયા હોત તો પૈડા નહીં ઉંમર થાય ત્યારે પરણવાનું હોય ને આ થોડી કઈ 18 વર્ષે પરણી જવાનું હોય બાર લગન કરી લેવાના કે તો 19 વર્ષે માં નો પવણી છે 18 નો પવણાય એમ નો થાય ભેગું પછી આધાર કાર્ડ આવ્યું નથી કોણી યાર નથી હા. તો ચૂંટણી ચલો કાર્ડ આવ્યું નથી તો આપણે કોણી. નિત્યમના લગ્ન કરાવી દઈ 6 મહિને એટલે વાંધો નહીં આવે આપણે કે ને ઘોડિયા લગન કે ને શું કે ઘોડિયામાં ઘર ઢૂંઢીએ ચાંદલા ચાંદલા. હા અમારા સામે રહી છે ને હા. એની ભાગીને નિત્યમને બેયને 8 દિવસનો જ ફેર છે. નિત્યમ 8 દિવસ મોટો છે. હા તો ઈ હમણાં આવ્યો ને એટલે વિનય કે આપણે ડૂટીએ ચાંદલા કરી લેવા છે. હા. મેં કીધું એની મમ્મીને પૂછ્યું છે પહેલા આપણે. હા સાચી વાત છે ચલો તો વાગ્યું છે 1:30 પણ આપણે બધું કાર્યક્રમ કરીને પછી આપણે નિરાતે જમવાનું હે આકાશ Yes, આ બધું complete છે. અને અત્યારે હમણાં 2 વાગે કહેતા હતા વાગે. મહેમાનનો ફોન આવ્યો તો 2 વાગે આવવાના છે 2 વાગે આવવાના છે. જે બાના બેન છે 2 આવે છે તો ઈ પણ જોડે જ હશે સાથે. હા એ તો એમ જ હોય ને તો ચલો કાંઈ નહીં ફટાફટ આપણે ડેકોરેશન કરી નાખી હવે મારે અહીં થોડુંક પાત્ર ભજવવાનું છે તૈયાર કમ્પ્લીટ થશે તે અંદરનું કમ્પ્લીટ કરી નાખ્યું છે ફટાફટ તો ચલો છેલ્લે લાસ્ટમાં બતાવીને આકાશ કે કેવું તમે ડેકોરેટ કર્યું એકદમ છે લાસ્ટમાં તમને બતાવીશું. Yes. તો અહીંયા તમે જોઈ શકો છો અન્નપ્રાશનનું એકદમ જે ડેકોરેશન હતું એકદમ રેડી થઈ ગયું છે મસ્ત મજાનું અને ફાઇનલી તમે જુઓ કેટલો મસ્ત મસ્ત લાગે છે અને ખરેખર આ વસ્તુ તમને આવી મળી ગઈ ને એટલે બહુ સારું કહેવાય વિરાલી હે ને કેવું મસ્ત લાગે છે આમ જો મમ્મી પપ્પા ખવડાવે છે પછી રાઈસ ને એવું બધું છે અને છેલ્લે લાસ્ટમાં તો જો ઓલું લખ્યું છે શું લખ્યું છે એને આઈ એમ રેડી ટુ ઈટ લખ્યું છે મેને તાના મેને તાના તાયા મેલે બાબુને તાના તાયા હા કારણ કે નાનું બાળક શીખતું હતું, કાલો કાલો આવું જ બોલે તો હા. બોલે મસ્ત મજાનું થઈ ગયું સમજો હેપી અન્નપ્રાશન કળશ આવી ગયો મસ્ત મજાનો વાહ ભાઈ વાહ સરસ 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 રેડી છું ફટાફટ આપી જ દો ને આજે આટલું આ ખુશીનો માહોલ છે તો ભૂખનું નામ છે કોઈ કોઈ હા કોણા બે થયા કોઈ ખાધું જ નથી હજી જો ચૈલા ભૂખ મહેમાનને પૂછવું પડે હા. ભૂખ નથી આ લાગી બધા કરવામાં જેટલી મજા આવે હું તો આમે ઇવેન્ટ નું કરતા આપણને તો બહુ રસ ચૈલા ઇવેન્ટો એવી એવી કરી છે વિરાલી કે અહીંયાથી છે ને જયપુર ને ઉદયપુર મેરેજ ની ઇવેન્ટો કરેલી છે બોલ તો જયલો બહુ ઇવેન્ટો કરેલી છે એક જ પટાઈ ન લે તો ભાઈ ત્યાં થોડી પૈસા કમાવા ગયા હતા કે પટાવવા ગયા હતા બોમ્બે ને કોકડી નહીં અમારે તને પવણાવો છે એટલે તારું ટેન્શન હોય તમને લગ્નમાં બોલાવે દોડી જાય ભાભી કે તું નહીં બોલાવતો આવતી રહી અમે લગન કરીએ તારા હવે જલ્દી જલ્દી સમજો હવે હર્ષિતાના ઉતાવળ છે ને પછી તારા આ વર્ષે છે પછી આપણા 2-3 વર્ષ 2 વર્ષ પછી સરસ સરસ ને જો અહીંયા જો આ પણ મસ્ત મજાનું ડેકોર કરી દીધું છે અને આ ડેકોરેશન તમે જોશો ને જો આ ડેકોરેશન અમારા મેરેજ વખતનું ચાલ્યું આવે છે મતલબ કે અમારી શું મહેંદી આપણે હતી ને મહેંદી રસમ ની અંદર અમે આ ડેકોરેશન લાવ્યા હતા પછી મંડપમાં જાયેલું વિશાલ મંડપમાં હા પછી જાગીરમાં શું હતું ભાણિયાને આપણે પૃથ્વી પર બેસાડે ને હા એ સંસ્કાર કર્યા ત્યારે ડેકોરેશન કર્યું હતું ત્યાર પછી આપણે અત્યારે દિવાળી પર વાપર્યું હતું આપણે. હા દિવાળીમાં પણ યુઝ કર્યું હતું અને ભાણિયા જ્યારે ઘરે હોય ત્યારે યુઝ કર્યું હા વેલકમ માં લો વિચારો આટલા બધા આ એક ડેકોરેશન માંથી આટલા બધા જે શુભ સારા પ્રસંગો હતા એ પ્રસંગોમાં યુઝ થઈ ગયું છે તો યુઝફુલ રહ્યું છે અમને મતલબ યુઝફુલ નહીં રહ્યું છે કે પણ રહ્યું છે એટલે સારામાં બોક્સ પડ્યું જો આ બોક્સ આ રહ્યું જો આખું બોક્સ જ ભર્યું છે અત્યારે હા હા અને મમ્મીને અત્યારે કરી હવે રહ્યા છે આટલામાં પાંદડીઓ. રંગોળી કરવાની છે ફટાફટ કરી લઈ હા. પછી ભાઈને ઉઠાડી ચીટીઓ ભરી ચીટીઓ ભરીને ઉઠી જાય એવું લાગે છે મને સંસ્કારની અંદર ઘણી બધી વસ્તુઓ ખાવા લાયક હોય છે જો જાગુ અહીંયા બધું જ મૂકી દીધું છે ડ્રાય ફ્રૂટ છે વેફર છે નમકીન છે બિસ્કિટ છે મીઠાઈ પણ છે સાથે પાણીપુરી પણ છે પછી આ બધી આઈટમ્સો બનાવે છે પેલા લે સજણ તૈયાર થવા દ્યો એવા નિત્યમ ભાઈ ના મામા એવા નિત્યમ ભાઈ ની મામી નિત્યમભાઈ સુતા છે અત્યારે ફાઇનલી આપણી કેક બનાવી દીધી છે મસ્ત મજાની કેક્સ બનાવી છે જુઓ તમે જોઈ કે આજ મારા બધામાં કોઈ દેવી કેક નથી બાળી કે મેં કેવું અમે નથી બાળી મેં કીધું. પણ ખરેખર આપણે નાના હતા ત્યારે આવું હતું કે કાંઈ નહોતું ઓલી સાદી કેક નથી ખાઈ દીધી તો પછી જો જાગુબેન અત્યારે આમ જો કેક ને ચોકલેટ ને ઘણી બધી વસ્તુઓ એડ છે મતલબ કે જેટલું તમે આની અંદર મૂકી શકો છો ખાવા પીવાની વસ્તુ એ બધું જ તમે એડ કરી શકો છો અને મસ્ત મજાનું ડેકોરેશન અત્યારે તૈયાર થઈ ગયું છે આ ડેકોરેશન પણ તૈયાર થઈ ગયું છે પણ તમારાથી થઈ ગઈ છે એક થોડીક મોટી ભૂલ શું થઈ ગયું જે હું તમને અહીંયા શેર કરવા માંગુ છું
સામેથી રાઉન્ડ આ રાઉન્ડ જો એંગલ વગરનું થઈ ગયું છે અને એટલા માટે પેલા રિવ્યુ કરવા કીધું હતું. તો તમારે ફરી વખત પાછું ગોઠવણ કરવી જોઈશે. વાંધો નહીં. ચાલશે હા. પરફેક્ટ આપણે ઇવેન્ટ વાળા અન્નપ્રાશનના સંસ્કાર અત્યારે થઈ ગયા છે મસ્ત મજાના સ્ટાર્ટ અને નિત્યમભાઈને જો બેસાડી દીધા છે અને નવરાવી રહ્યા છે. ગોમતી નાયા ઓમ નમઃ શિવાય ગંગે ચ યમુને ચ ગોદાવરી નર્મદા આ કર્યો તગારો બગડી જો બે છે વાહ 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 અરે વાહ ભાઈ વાહ નિત્યમભાઈને બેસાડી દીધા આમ જો મૂકી દે ખુલ્લો જાગો 2 મિનિટ એમને મૂકી દે તો શું કરે છે પાય હાથ રાખજો દડી જાય હા ઈ કે આ તો ઈ કે વોટર પાર્કમાં બેઠો એવું લાગે છે જો કે નિત્યમ માટે હાથ પાણી જ છે હા તું ઉખેડી નાખ બધું કરો નોખું વાગ્યા છે તે 2:45 અને ફાઇનલી બધું આપણે મસ્ત ડેકોરેટ થઈ ગયું છે અને ભાઈને આપણે સ્નાન દૂધ પાણીમાં સ્નાન પણ કરાવી લીધું છે અને મસ્ત બધાને રેડી કરીને મમ્મી અને એના પુત્રને બેને બેસાડી દીધા છે હવે જે આપણે વિધિ છે ને અન્નપ્રાશન એ આપણે હવે એને મોઢામાં ચખાડવાનું છે નીચે આપણે ગોળમાં શીરો બનાવી દઈએ તો આપણે શીરો ચખાડવાનો છે ભાઈ વાહ ભાઈ વાહ ખૂબ સરસ પહેલું એમના મોઢામાં જે વસ્તુ જશે એ શીરો છે એમને મસ્ત મજાનો વાહ ભાઈ વાહ ખૂબ સરસ જો અહીંયા શીરો બનાવી દીધો છે લવ ટુ મમ્મી અને પહેલી બાઈટ અત્યારે જાગુબેન ખવડાવવા જઈ રહ્યા છે જય ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ અરે વાહ 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 હાય 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 કેવું લાગ્યું નિત્યમ આવવા દ્યો ક્યાં તો હાથ લાગ્યું ગોળ કે ચાવું નથી પડતું કાઈ ડાડો તો ચાલી જાય છે અમારે હવેથી ભગવાન એમને જેટલું પણ વસ્તુઓ ખાય એ બધી વસ્તુઓમાં સુરક્ષિત રાખે સ્વાસ્થ્ય એમનું બનાવી રાખે એવી ભગવાનને પ્રાર્થના મસ્ત મજાનું બધી જ વસ્તુઓ ખાઈ શકશે એમને લાઈફની હવેથી આજથી શરૂ થઈ ગઈ છે હાય 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 ખવડાવો ખાઈ ગયો અરે 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 લાવો 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 કાજુ બદામ લાવો હવે કા નિત્યમ કાજુ બદામ લાવો આમ જ હવે કાજુ બદામ લાવો અમારી વારી છે અને નિત્યમભાઈને પહેલો શબ્દ આપણે નિત્યમભાઈને પૂછીશું મેને તાના તાયા આ તારે બોલતા શીખી જવાનું છે બરોબર ને અને હવે અહીંયા બેસીને ભાઈને આપણે ખવડાવીશું ના 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 શીરો ખાય છે શીરો ખવડાવીશું શીરો અને ભાણિયાભાઈને મસ્ત મજાના જો રમકડા જો હાલ ये अरे 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 ले એને ભૂખા લાગી છે ત્યારે ભૂખા લાગી છે લાવો એમની પહેલી બાઈટ શીરો પણ બહુ ભાઈઓ જીવ બહુ ભાઈઓ ને હા લાવો એમને સ્વાદ આપણે શીરો ટેસ્ટ શીરો જ લઈ લ્યો કરાવીશું શીરો એટલું બધું નહીં કામ એટલું બધું આમ નમત બસ ये अरे 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 બહાર નાખી જલ્દી આ તો મજા આવી ગઈ લબડક લબડક જાય છે શીરો તો કાંઈક નવીન ખાવા ઓય આમ જેમ ચમચાગી કરી છે ને મોઢા પાસે પોતા નજીક નજીક શીરો તો બહુ ભાઈઓ લબડક લબડક વયો છે કાય ગા જો જો એ મને તો આટા કરે ગયો લાવો મને ખોળે દે મને હવે વિરાની ખવડાવશે લે તો નિત્યમ મામી ખોળા મે કે પકો ના 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 વાંધો નહીં આવા દો આવા દો આવા દો ગલમ ગલમ આવા દો હા એટલે જ ગયું પેલા ખવડાવું શીરો હા આવું દીકું મીઠા મોઢાથી આપણે મસ્ત મજાના એમના સંસ્કાર કર્યા છે અન્નપ્રાશન સંસ્કાર અરે અરે આ જો આમ જો કેમેરા પોઝ આપે જો કેવું લાગ્યું ચમચીમાં જો એમને મીરાને દે એમનો કેટલી ઉતાવળ છે અંગૂઠો પકડી હાથ લઈ લ્યો તો હાથ લઈ લ્યો ભાણિયાભાઈને જો એટલું મન થયું છે ને આમ ચીરો એટલો ભાવ છે ને જેટલી ચમચી આગી જાય ને એમ બાકો વળતું જાય જો જો મોઢું આવે નમતો જ જાય જો નમતો જ જાય કે આવા જો લબા લબ મસ્ત મીન ચીર બતા ચખાડો ખાલી પકડી લાવો છે આપણે ટેસ્ટ કરાવીએ ખાટા મીઠા કેક લેવે ના કેક ની હા મમ્મી લઈ લો વાંધો લઈ લે ખાટા મીઠા આપણે ટેસ્ટ કરાવીએ અને કેવો ઓય લાગે મારો હાથની બટા એમાં કાંઈ ટેસ્ટ પેલા જોજે ની આંખો કેવી થાય હવે એને મોસંબીનો આપણે સ્વાદ લેવડાવીએ છીએ સેજ એવો જો ખાટો. મને આંટી એ બહી કરી છે પેલા તીખું ખવડાવો ના તીખું ને આમ તો એ. જોત કરી ખાવા મને જરીમાં રિએક્શન નથી બોલો એના એને છે ને નાના બાળકને સ્વાદ નથી ખબર ના પડે હા આટલું બધું એને આમ એને એમ કે આ હું નવું નવું આવે છે મોઢામાં એકાદે તેમ પકડી લીધી ચીરની. હલે છે હલતોય નથી જો હલતોય નથી નિત્યમ હાલો હવે બીજું ફ્રૂટ આપો હાલો ચખાડવાનું હોય. ચાલો સેજ એવો વેફરનો ટેસ્ટ લેવો કરાવીએ દાદા છીએ કરું હો વિડિયો કોલ એ કે આમાં તો ખારું ખારું લાગે છે જાઓ, જાઓ. આ તો ખારું ખારું લાગે છે નથી ભેગું કરવાનું. નો ભાઈવી નો ભાઈવી
કેવું થયો? કેવું લાગ્યું? આ પાસે ઝાડો પાકવી દે મજા આવી ને? કીવી ને સંતરા ને બધું લબડક લબડક અંદર ત્યારે પપ્પા આવી ગયા છે ઘરે. આમ જો પપ્પા બધું. અમને તો આમંત્રણ નથી આવતો વગેરે આમંત્રણ આવ્યો એલા લે. આયા જો પપ્પા હું તે બધા આમ જોવો તમે. હું છું તો ટાઈમ એને એ ટકા લઈ લેને તો રાડું નાખે છે લઈ લેને તો રાડું નાખે છે ઓ બગા હું કરજો મમતા હું કરજો આ તો માલ ખાવ છું માલ એનું ધ્યાન ચાવીમાં ભઈ ગયું. પણ દાદા આવી ગયા છે એટલે દાદામાં ધ્યાન છે. દાદા ચાવી દેખાડે છે એટલે આમ જો ત્યાં ધ્યાન જ નથી જાતું. જોયું મમ્મી તો બાપો લઈ ખાય તમ તારે જો પપ્પા પાછો થોડોક એવો શીરો લે છે અને ખવડાવે છે. એ તો એને ભાવે. જો પપ્પા કોયો જાય છે જો આમ જો એ તો તરત ખવાઈ જાય છે. ચમચો બનારા કરો જેમ ભાઈનો અન્નપ્રાશન સંસ્કાર હતો તો કમ્પ્લીટ તો થઈ ગયો છે. બધું વસ્તુ સવારના કરતા હતા. સવારથી અત્યારના વાગ્યા કેટલા 3:30 બધું કમ્પ્લીટ થયું છે. જો કે 3:30 અમે જમીને ફ્રી થયા છીએ. હવે એ ફ્રી થયા પછી આ બધી જ વસ્તુઓ સંકેલવાની છે. હવે સંકેલવાનું છે ને એટલે 10 મિનિટ નહીં થાય ભેગું કરતા. કા તો શું ઘણું બધું આમાંથી હતું તો અમે જમતા પણ જોડે ખાધું. અને હવે ડ્રાય ફ્રૂટ ને બધું છે તો એ તો પેક કરવું પડે કેમ કે એ તો ખવાશે નહીં. થોડી ઘણી વસ્તુ છે તો અત્યારે બા ખાઈ રહ્યા જો વેફર બિસ્કિટ એટલે આ બધું પેકિંગ કરી દઈશું હવે વ્યવસ્થિત એકદમ. પેકિંગ મીન્સ કે જે ડબ્બામાં ને એમાં બધે પડ્યું એમાં બધું પેક પાછું કરી દેવાનું છે. આ ડીશ એમનેમ રહેવા દેવાની છે જાગુ. ડીશો પણ બહુ મસ્ત લાગે જો મસ્ત ડેકોર કરી. જો આ કરચલો છે, આ નાળિયેરી છે, 2 નાળિયેરી છે, પછી આ પણ સનફ્લાવર છે, પછી આ પણ કંઈક ફ્લાવર ટાઈપ જ કર્યું છે. પછી પેલું શું છે? માછલી ફિશ છે. આ નાળિયેરી છે અને આ એમનેમ ડીશ ડેકોર કરી છે રંગોલી જેવી પણ મસ્ત મજાની કરી છે. અને સાથે સાથે કેક, ફ્રૂટ કેક ને તો સાંજે જ આપણે ખાવાની છે. ફ્રીજમાં મૂકી દેવાની છે મસ્ત મજાની. સાંજે બેસી જઈશું ઠંડી થઈ જાય ને પછી મસ્ત મજાની અઠવાડિયું હાલે એટલી હે અઠવાડિયું હાલશે પણ તરબૂચ છે ને તરબૂચમાં વાર લાગે. તરબૂચમાં 4 ટુકડા કરી છે એટલે પૂરું છે. તરબૂચમાં વાર નહીં લાગે. એટલે કેક આપણે ખાઈશું સાંજે અને બાકીની બધી વસ્તુ અત્યારે પેક કરી દઈએ. જગબેન અત્યારે અત્યારે તો ખાધું શું હતું? મમ્મીએ સૂપ ભાત બનાવ્યા હતા. સૂપ ભાત ખાધા છે. મજા આવી ગઈ. સાથે મસ્ત મજાની ભાઈ ખાટી મસાલાદાર છાશ હતી. આ ઓડકાર આવી ગયો જબરો એવો. લબા લબ કા લબા લબ આવી છાશ મળી જાય. છાશ મળી જાય એટલે જમાવટ પડી જાય. બાકી સો જસ્ટ 9 વાગી ગયા છે અત્યારે 10:30. તમે અન્નપ્રાશન સંસ્કારને ખૂબ સરસ રીતે એન્જોય કર્યો છે. મસ્ત મજાનો લાગ્યો હોય તો મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો. અને સાથે સાથે હવે તમને મસ્ત મજાની એક અપડેટ જણાવી આપું છું. થોડી સેડ, થોડી મસ્ત મજાની છે. એનું રીઝન એ છે કે જયભાઈ આજે જઈ રહ્યા છે અમદાવાદ. એમનું 7 દિવસનું વેકેશન થયું છે ફિનિશ. ભાઈ જઈ રહ્યા છે અમદાવાદ. ઠીક છે, અમદાવાદ તો જાય છે પણ આવતીકાલે જઈને આવતીકાલે મોર્નિંગમાં સીધું જવાનું છે ઓફિસે. અને ઓફિસે તો જવાનું છે એનો વાંધો નથી. આવતીકાલે છે ભાઈનો બર્થડે. કેસા રહેગા આપકા કલ કા દિન વો બતાઈએ હમે. બર્થડે ના દિવસે ઓફિસ જવાનું બીજું તો શું હવે કેવું કળયુગ છે નહીં અન્યાય કેવો તે બર્થડે ના દિવસે પણ બર્થડે ના દિવસે કાંઈ નહીં. પોતે 7 દિવસની અત્યારે વર્ક ફ્રોમ હોમ લીવ લઈ લીધી હતી બરોબર છે. તો પછી એનો બેનિફિટ તો એને કાલ ન જ મળે ને હે ને. એટલે એવું નહીં મળી જાય પણ મારે પાડવી નથી રજા ખોટી એમ. પછી નવરાત્રીમાં યુઝ થાય હે ને. નવરાત્રીમાં યુઝ થાય ગાંડો ખેલ લયો છે નવરાત્રી નો બહુ શોખ. નવરાત્રી કે રજા ન પડી જોઈએ કે 9 દિવસ ગરબા રમવા જોઈએ. નવરાત્રીમાં નું હાલે યસ. તો ભાઈ જયભાઈ તમને એડવાન્સમાં હેપી બર્થડે થેન્ક યુ ટુ યુ. કેક કાપી નાખી આપણે નીચે છે. ફ્રૂટ કેક કાપી ફ્રૂટ કેક કાપી નાખે. મારું ગિફ્ટ હે ઈ કાલે વાત પાર્ટી પાર્ટી ફિટુસ આવું જ આપણે બધાને બનતું હોય છે. પણ ખરેખર 6-7 દિવસ જઈએ રો ખૂબ મજા કરી અમે બધા. એમને પણ ખૂબ મજા આવી તને ભાઈ? બહુ પૂછવું પડે ભાઈ પહેલામાં તને મજા આવી ને? કેટલી રીલ બનાવી પણ આપણે જયલો કન્ટેન્ટ ક્રિએટર ખરેખર બની ગયો છે. ઘણી બધી વસ્તુઓ શૂટ ને બધું કરવા લાગ્યો છે અને ઘણી બધી વસ્તુ એમને શીખવી પણ હતી. તો સ્પેશિયલી કે હું આકાશભાઈ પાસે અઠવાડિયું રહું ને એટલે બધી વસ્તુ હું શીખી લઉં તો એ કે મને સારું પડે કે કોઈ વસ્તુ મટવાવ નહીં. એટલા માટેથી સાથે સાથે ઘણા દિવસ અમે રહ્યા, ખૂબ એન્જોય કરી. હવે ક્યારે ભેગા થઈશું જેલા પાછા આપણે? હોળીમાં ને હોળી કરવા આવશું. તમારી ઘરે અમે હોળી કરવા આવશું એમ. હોળી કરવા આવશું. અત્યારે જો અહીંયા લૂડો રમે છે. વિરાલી, જાગુ ને જય તેણી રમતા હતા.
દીદી નીચે ગયા દીદી નીચે ગયા ને હા કારણ કે નિત્યમભાઈ આજે આખો દિવસમાં છે ને નકરી ચીસમ ચીસ ને બૂમા બૂમ જ કરે છે જય શું કે કે હવે આપણે બે રમી કે કાલ તો બે માં ના પડતો તાતે મને કે બે તો રમી બે જે રમી કે પછી મારે વહી જવાનું છે કે આપણે બે રમી હાલી કે મેં આપણે કારણ કે હા અને એને પાછળ ટાઈમ છે રાતે 12 વાગ્યાનો 12 વાગ્યાની બસનો ટાઈમ છે ઠીક છે તો ચલો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે મસ્ત મજાની કમેન્ટ કરી આપજો આવતીકાલે મળીશું ફરી પાછા મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ